માતા પિતાની પુશ છે કે આને ક્રિકેટર બનાવો છે? આ વસ્તુ તમે કીધું છે એ બહુ બને છે. કોઈ સચિન તેંડુલકરનું સપનું જોવે છે તો કોઈ વિરાટ કોહલીનું જોવે છે. ક્રિકેટ છે એ માત્ર ટીવીમાં જોઈએ છીએ અને સ્ટ્રોક રમીએ છીએ એટલા પૂરતું નથી. એવા બાળકો બી આવતા હશે ને કે એવું કહેતા હશે કે અરે હું તો વિરાટ કોહલી, હું તો રોહિત શર્મા જેવું જ બેટિંગ કરું છું. ફિઝિકલી રેડી છે બટ મેન્ટલી એનામાં એટલો સ્ટ્રેસ છે. બીસીસીઆઈએ જે આખું બધું ડેવલપ કર્યું છે એમાં ટોટલી એનાલિસિસ કરવામાં આવે છે. હવે ક્રિકેટના ઇક્વિપમેન્ટ્સ છે ને એ પણ સસ્તા નથી રહ્યા. ક્રિકેટને અમુક લોકો બિઝનેસ બનાવી દીધો છે. એવો કોઈ કિસ્સો બન્યો કે જેમાં કોઈ માતા પિતા આવ્યા અને કીધું ના તમારે તો મારા બાળકને લેવો જ પડશે, આને તો ક્રિકેટર જ બનાવો છે? 70% અમને કેસ એવા મળે છે કે 4-5 દિવસમાં જ ખેલાડી કહી દે છે કે મારે ક્રિકેટ નથી રમવું. લઈને આવે છે કે સાહેબ મારા બાળક છે એની બોલિંગ એક્શન જોવો તમે બુમરાહ જેવી જ છે. પરંતુ અત્યારના જે યુવાનો છે એ કેમ ક્રિકેટ બાજુ જ વળી જાય છે? કદાચ માર્કેટિંગમાં બીજા સ્પોર્ટ્સ નબળા પડ્યા અને ક્રિકેટનું માર્કેટિંગ છે એ સારું રહ્યું બીસીસીઆઈ દ્વારા. તો એના હિસાબે અત્યારે દરેક પેરેન્ટ્સને અને દરેક પ્લેયરને ટીવીમાં આવવું. તમે વાત કરી આઈપીએલની કે મેજોરિટી ઓફ જે પ્લેયર્સ છે આઈપીએલ માટે રમતા હોય છે, તો કેમ એ લોકોનું આઈપીએલ સુધી જ સીમિત છે? ખાલી એના અંદર પૈસા છે એટલે ફ્યુચર બનાવી શકે તો ડાઇટ અને એક હેલ્થ પોતાની બેને કેર કરવી તો સ્પોર્ટ્સ તમારું ફ્યુચર સારું રહેશે. બાકી સ્પોર્ટ્સ મૂકી દો. અત્યારે T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ચારે બાજુ ક્રિકેટ 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 ક્રિકેટની ગુંજ આપણે સાંભળી રહ્યા છીએ. પરંતુ ભારતમાં માત્ર ક્રિકેટ જ એક સ્પોર્ટ્સ નથી, બીજા પણ સ્પોર્ટ્સ છે, આપણા એથ્લેટ્સ છે કે જે ખૂબ જ સારું પરફોર્મન્સ પોતપોતાની જે ફિલ્ડ છે તેમાં કરી રહ્યા છે, પરંતુ એમની વાતો બહુ જ ઓછી થઈ રહી છે. ક્રિકેટની વાત વધારે છે, ક્રિકેટનો ક્રેઝ અત્યારે ભારતમાં વધારે છે. ત્યારે આપણે આજે ક્રિકેટની કોર વાતો સમજવા, કેમ ભારતમાં ક્રિકેટનો આટલો દબદબો છે, એક કોચની એક ટીમ માટે શું ભૂમિકા હોય છે કોઈ પણ સ્પોર્ટ્સમાં, તે સમજીશું. આજે આપણી સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ અને સિલેક્ટર ઉપસ્થિત છે, મહિપાલસિંહ જેઠવા. તેમના સાથે વાત કરીશું અને સમજીશું કે આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત કઈ રીતે ચાલે છે, સ્પોર્ટ્સમાં કેમ ક્રિકેટ આગળ છે, દરેક વાતો તેમના સાથે કરીશું. તો મહિપાલભાઈ, તમારું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં. સૌ પ્રથમ તમારી જર્ની વિશે જણાવો, કારણ કે તમે એક કોચિંગથી લઈને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સિલેક્ટર કમ કોચ છો, તો કેવી રહી આ જર્ની? બહુ જ સરસ, કારણ કે ક્રિકેટની કેરિયરની મારી શરૂઆત જે થઈ હતી એ મારા ફાધર પણ ક્રિકેટ કોચ હતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં જ, મહેન્દ્રસિંહ જેઠવા. અને એમની ઈચ્છા હતી કે ભાઈ દરેક પિતાની ઈચ્છા હોય છે કે પોતાનો બાળક પણ સારું ક્રિકેટ રમે, કારણ કે પોતે ક્રિકેટ કોચ હતા એટલે. પણ મારી જર્ની પહેલાં જિમ્નાસ્ટિકથી સ્ટાર્ટ થઈ હતી. એટલે ક્રિકેટમાં મને એટલો ઇન્ટરેસ્ટ હતો નહીં. જિમ્નાસ્ટિક મેં નાનપણમાં જોઈન્ટ કર્યું. શોર્ટ ટાઈમ માટે હું હોકી પણ રમ્યો અને ત્યારબાદ ક્રિકેટમાં વધારે મને ઇન્ટરેસ્ટ રહ્યો. એટલે પછી હું 9 વર્ષની એજથી મેં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું. એ પહેલાંની મારી જર્ની તો હોકી અને જિમ્નાસ્ટિકમાં રહી, પણ ખૂબ સરસ જર્ની રહી. ક્રિકેટ બહુ ઓછા એવા ભાગ્યશાળી હોય છે કે જે લાઈફમાં નાનપણથી જે રમતા રમતા આગળ વધતા હોય એને એ જ ફિલ્ડમાં જોબ મળવી, આ એક મારા માટે ભાગ્યશાળી હું કહેવાય, ગૌરવની વાત છે કે મારી લાઈફ, મારું કેરિયર એ જ ફિલ્ડમાં હું આગળ વધારું છું. અને બહુ ચડાવ ઉતાર સાથેની રહી લાઈફની ક્રિકેટમાં, કારણ કે પરફોર્મન્સ છે. પહેલાં તો કોઈ પણ વ્યક્તિનું કેરિયર છે એઝ અ પ્લેયર જ સ્ટાર્ટ થાય છે. તો મારી જર્ની પણ એઝ અ પ્લેયર તરીકે જ સ્ટાર્ટ થઈ હતી. 14, 16, 19 જે પ્રમાણે રમતા ગયા. અને એક ટાઈમે મને ફિંગરમાં ઇન્જરી થઈ, અંડર 19 હતા ત્યારે. એટલે પછી એ સમયે મેં એક વસ્તુ નક્કી કરી લીધી કે હવે રમવું આગળ છે એ એક લિમિટેશન, કારણ કે આ ઇન્જરી સાથે આ ફિંગર બેન્ડ નથી થતી, સીધી જ રહે છે. એટલે અંડર 19 હતો ત્યારથી આ ઇન્જરી થઈ. એ પછી ક્રિકેટમાં થોડીક બ્રેક કરી અને મારા ફાધર કોચ હતા એટલે પછી મેં સાથે ત્યારે ડિપ્લોમા યોગા એન્ડ નેચરોપેથી જોઈન્ટ કર્યું. એમનું કહેવું એમ હતું કે આનાથી ને તારા બેટિંગમાં કોન્સન્ટ્રેશન લેવલ વધશે. સાથે સાથે કોર્સ મેં કર્યો એનો મને એડવાન્ટેજ પણ રહ્યો. એ પછી BPEd કર્યું, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન.
અને ત્યારબાદ NIS પટિયાલાથી જે ડિપ્લોમા કોચિંગ ક્રિકેટ થાય છે, આખા ઇન્ડિયાનું એક સેન્ટર છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું, ત્યાંથી મેં કોચિંગનો કોર્સ જોઈન્ટ કર્યો. એ કમ્પ્લીટ કર્યા પછી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં હું 2004થી જોઈનિંગ છું. અત્યારે 22 વર્ષ થયા ત્યાં, એટલે ખૂબ સારી જર્ની રહી. એઝ અ કોચ તરીકે તમારી જે જર્ની છે એ કેવી ચાલી રહી છે અત્યારે? એઝ એ કોચ તરીકે જ્યારે અંડર-19 રવિન્દ્ર જાડેજા હતા, કદાચ રવિન્દ્રને હજી 2 વર્ષ 19ના બાકી હતા, ત્યારે હું NIS કમ્પ્લીટ કરી અને જામનગર જ મારા ફાધરનું પોસ્ટિંગ હતું અને જામનગર જ અમે જોઈન્ટ કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ ત્યારે ત્યાં જ પ્રેક્ટિસ કરતા સાથે અમારા કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પણ હતા ત્યાં સાથે, મારા ફાધર કોચ હતા મહેન્દ્રસિંહ જેઠવા. મારી પ્લેયર તરીકેની જર્ની પોરબંદર ક્રિકેટ હોસ્ટેલથી સ્ટાર્ટ થઈ હતી. ગુજરાત રાજ્યની આપણી 1992માં શરૂ થયેલી એક સ્પોર્ટ્સ હોસ્ટેલ છે, ક્રિકેટ હોસ્ટેલ, જે પોરબંદરથી ને એની શરૂઆત થઈ. હું એ હોસ્ટેલનો વિદ્યાર્થી રહી ગયો અને 2004માં જ્યારે હું NIS કરીને આવ્યો ત્યારે 2-3 વર્ષ માટે મેં જામનગર જોબ કરી. પછી ફાધરની ટ્રાન્સફર પોરબંદર થઈ તો સાથે સાથે મારી પણ ટ્રાન્સફર અરજી મેં મૂકી હતી અને દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ, જે પોરબંદર આપણું ગુજરાતનું કે કયો કે એ ટાઈમનું મક્કા કહેવાતું ક્રિકેટનું, ત્યાં જ મને, જ્યાંથી હું રમ્યો, જે હોસ્ટેલમાં હું હતો ત્યાં જ કોચ તરીકે મને જોબ મળી, એટલે ખૂબ જ ગર્વ થતું. અને જે પ્રમાણે અમારા કોચ ત્યાં રામભાઈ ઓડેદરા હતા, મિશ્રા સાહેબ હતા, મારી કોચિંગ મેથડ હતી ને જેટલી મહેનત અમે સ્ટુડન્ટ તરીકે એઝ અ કરતા હતા એ જ મહેનત મેં કોચ તરીકે ચાલુ રાખી. હું પણ સાથે ફિટનેસ વર્ક કરતો ગયો અને ખેલાડીઓ પણ તૈયાર કરતો ગયો. એટલે બહુ ફેન્ટાસ્ટિક જર્ની કહીએ ને ત્યાંથી ને, કે જ્યારે મારી ટ્રાન્સફર પછી તે મારા ફેમિલી એજ્યુકેશન, બાળકોના એજ્યુકેશનના હિસાબે પોરબંદરથી રાજકોટ લીધી, ત્યારે જયદેવ ઉંડરકર લાસ્ટ ટેસ્ટ રમ્યા ઇન્ડિયા. એટલે સારા એવા પ્લેયર પોરબંદરથી, જામનગરથી તૈયાર થયા. અમારી નીચે ઘણા રણજી ટ્રોફી રમીને ગયા છે. મોસ્ટ ઓફ સ્કૂલ ક્રિકેટ છે ગુજરાત રાજ્યનું, અંડર-14, અંડર-16, અંડર-19, એનું સિલેક્શન અમારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તક હોય. અને 2004થી ને હું આ જ ફિલ્ડમાં છું એઝ અ સિલેક્ટર તરીકે. એટલે લગભગ આપણે ગુજરાતની અંદરમાં છે ને ક્રિકેટના 3 વિભાગ પડે છે, ઝોન. એક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અલગ છે, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અલગ છે અને બરોડા ક્રિકેટ એસોસિએશન અલગ છે. ત્રણેય એસોસિએશનની અંદરમાંથી લગભગ રણજી ટ્રોફી રમેલા ખેલાડીઓ જે તે ટાઈમે નીકળતા એ બધા સ્કૂલ ગેમની જર્ની તો પાસ કરેલી જ છે. એક પહેલો અનુભવ બધાનો અંડર-14 ક્રિકેટથી શરૂ થતો હતો. એ લોકો ત્યાંથી ને સ્કૂલ ગેમમાંથી સ્ટેટની ટીમમાં સિલેક્ટ થતા, આઉટ ઓફ સ્ટેટની જર્ની કરતા, બીજી ટીમો સાથે રમતા, બીજા રાજ્યની સાથે. ક્યારેક ચેમ્પિયનશિપ આવે, ક્યારે રનર્સઅપ આવે અને ક્યારેક લીગ રાઉન્ડમાં હારીને પાછા આવીએ. પણ શીખવા ઘણું મળતું હતું અને શરૂઆતની જર્ની હતી. હાર્દિક પંડ્યા છે, એ પણ સ્કૂલ ગેમ રમેલા છે, રવિન્દ્ર જાડેજા છે, ચેતેશ્વર પૂજારા છે, ઘણા ક્રિકેટરો છે જે બધાએ સ્કૂલ ક્રિકેટ રમીને જ આગળ વધેલા છે. પછી એસોસિએશન જેમ જેમ સ્ટેટ એસોસિએશન પોતે બોડી પોતાની ડેવલપ કરતું ગયું, મેન્ટેન કરતું ગયું, હાઈફાઈ થતું ગયું, એ પ્રમાણે એના ક્રિકેટનું લેવલનું સ્તર પણ ઊંચું આવતું ગયું. અત્યારે ઘણા એવા પ્લેયર્સ છે જે IPLમાં પ્રેઝન્ટ કરે છે ત્રણેય એસોસિએશનમાંથી ને. અને સાથે સાથે વુમન્સ ક્રિકેટ પણ અત્યારે વર્લ્ડ કપ ચેમ્પિયન થયું, આટલા વર્ષોનું સપનું સાકાર થયું બધાનું. એટલે અધર ગેમ્સ કરતાં ક્રિકેટમાં જોવા મળે છે રિઝલ્ટ, અને બહુ સારી એ મહેનત છે બધાની. ક્રિકેટમાં બહુ જ સારી મહેનત આપણને જોવા મળે છે, પરંતુ ગમે તે ટીમ હોય છે એના પાછળ જે બેકબોન હોય છે એ કોચ હોય છે. અને જ્યારે તમે કોચ છો, સિલેક્ટર છો, તમારા પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ, બાળકો આવતા હશે, માતા પિતા તેમને લઈને આવતા હશે. એવો કોઈ કિસ્સો બન્યો કે જેમાં કોઈ માતા પિતા આવ્યા અને કીધું ના, તમારે તો મારા બાળકને લેવો જ પડશે, આને તો ક્રિકેટર જ બનાવો છે, ભલે પેલા બાળકને ક્રિકેટર નથી બનવું, પણ માતા પિતાની પુશ છે કે આને ક્રિકેટર બનાવો છે, ત્યારે એ વસ્તુ કઈ રીતે ટેકલ થાય છે? આ વસ્તુ તમે કીધું છે એ બહુ બને છે. કારણ કે હું પહેલું ઉદાહરણ મારા સનનું, મારા ચાઇલ્ડનું જ આપીશ કે બાળકને જે વસ્તુ કરવી છે ને એને એ કરવા દો. અને પરાણે કોઈ પણ સ્પોર્ટ્સમાં કે એમાં ડાયવર્ટ કરી શકાય નહીં. એનું મન, એનું રુચિ શેમાં છે, કારણ કે વિધાઉટ એને ઇન્ટરેસ્ટ જ નથી તો એ પરફોર્મન્સ દઈ શકશે નહીં. મારા સનને મેં ફોર્સ નથી કર્યો કે ક્રિકેટ રમે. એને ક્રિકેટ જોઈન્ટ કરવા મેં ટ્રાય કરી, પણ એ રાઇફલ શૂટિંગમાં સારું હતું તો એ અંડર-14 રાઇફલ શૂટિંગમાં નેશનલ બ્રોન્ઝ મેડાલિસ્ટ રહ્યો. ઘણા એવા પેરેન્ટ્સ આવે છે એમ્બિશન્સ લઈને કે મારો બાળક ક્રિકેટ રમે, આગળ રમે,
કોઈ સચિન તેંડુલકરનું સપનું જોવે છે તો કોઈ વિરાટ કોહલીનું જોવે છે, પણ બાળકમાં એટલી કેપેસિટી નથી હોતી. એટલે હું એવો આગ્રહ રાખતો હોય જનરલી કે પહેલાં 10 દિવસ એને કેમ્પમાં જોડાવો, જોઈન્ટ કરાવો. એ પરફોર્મન્સ આપી શકે છે કે નહીં, એની કેપેસિટી છે કે નહીં. કારણ કે ક્રિકેટ છે એ માત્ર ટીવીમાં જોઈએ છીએ અને સ્ટ્રોક રમીએ છીએ એટલા પૂરતું નથી. 8 થી 10 કલાકની ગ્રાઉન્ડ ઉપર જ્યારે મહેનત આપીએ છીએ ને, મિનિમમ 8 થી 10 કલાક, ત્યારે તમે સ્ટેટ લેવલ રમવા માટે તૈયાર થઈ શકો છો. બાકી લાખો કરોડો ખેલાડીઓ રમે છે અને 2 કલાકના ક્રિકેટના સેશનથી ને કે ખાલી 2.5 કલાક પ્રેક્ટિસમાં જવાથી ને સ્ટેટ લેવલનું કે તમે નેશનલ લેવલના પ્લેયર નથી બની શકતા. તો આના માટે મારે પેરેન્ટ્સને એગ્રી કરવા પડે કે પહેલાં 10 દિવસ એને અઠવાડિયું 1 વીક ચાલુ રખાવો. ક્રિકેટ એની કેપેસિટી જોઈ લ્યો, એ કરી શકે છે કે નહીં. કારણ કે ફિટનેસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1.5-2 કલાકનું અમારું ફિઝિકલ વર્ક રહેતું હોય છે, એ પછી ક્રિકેટ સ્કિલ વર્ક રહેતું હોય છે. જ્યારે બેઝિક ખેલાડીનું પાક્કું થઈ જાય એકદમ પરફેક્ટ, એ પછી એને નેટમાં અને મેચીસમાં અમે આગળ લાવીએ છીએ. પણ જનરલી બધાને માઇન્ડમાં એવું જ હોય છે કે ક્રિકેટ કોચિંગ કેમ્પ ચાલુ કરવો છે તો પહેલા દિવસથી કીટ લઈએ અને પહેલા દિવસથી જ અમને બેટિંગ આવવા માંડે પેડ પહેરીને, પણ એ યોગ્ય નથી એના ફ્યુચર માટે. એટલે અમે પેરેન્ટ્સને એવો આગ્રહ રાખીએ કે ભાઈ તમે પહેલાં જુઓ 10 દિવસ. અને આમાં 70% અમને કેસ એવા મળે છે કે 4-5 દિવસમાં જ ખેલાડી કહી દે છે કે મારે ક્રિકેટ નથી રમવું અને અધર સ્પોર્ટ્સમાં વયા જાય છે. એવા બાળકો બી આવતા હશે ને કે એવું કહેતા હશે કે અરે હું તો વિરાટ કોહલી, હું તો રોહિત શર્મા જેવું જ બેટિંગ કરું છું. છે એવું આ પણ, કારણ કે અત્યારે નવી જનરેશન છે ને, એટલે પેરેન્ટ્સ અને ખેલાડી એવું સીધા લઈને આવે છે કે સાહેબ મારા બાળક છે એની બોલિંગ એક્શન જુઓ તમે, બુમરાહ જેવી જ છે, કોપી ટુ કોપી બુમરાહ નાખે છે. પણ અમે છે ને ખેલાડીને એનો આઈડિયલ જે ક્રિકેટર છે ને એના કરતાં એની બોડી ગ્રોથ કેવો છે, એની એજ શું છે, એનામાં ફિટનેસ લેવલ શું છે, એ બધું જોઈને એને સિલેક્ટ કરીએ છીએ કે એને વધારે બેટિંગમાં મહેનત કરવી જોઈએ, બોલિંગમાં હાઇટ છે બોલર માટે. અગર કોઈ પેસ બોલર કહે કે મારો બાળક બુમરાહ થવાનો છે અને એની બુમરાહ જેવી એક્શન છે, તો એનું આગળનું ફ્યુચર શું છે, એનું જેનેટિક ફેક્ટર બેકગ્રાઉન્ડ શું છે, એના પેરેન્ટ્સના, એના ફેમિલીમાં બધા મેમ્બર્સની હાઇટ કેટલી રહી છે, આ બધું જોવાનું હોય છે કોચે. પછી ડિસાઇડ કરી શકે છે કે આને બોલિંગમાં આગળ રાખવો કે નહીં, આને બેટ્સમેન બનાવવો છે, સ્પિનર બનાવવો છે, એના ફિંગરની સાઇઝ કેવડી છે, આંગળા લાંબા છે, મોટા છે, નાના છે. ઘણું બધું ડિપેન્ડ કરે છે ક્રિકેટર માટે. તો સપના તો બધા મોટા જોઈને આવે છે, પણ એક કોચે ડિસાઇડ કરવાનું હોય છે કે શું કરશે ખેલાડી, શેમાં બેટર રહેશે, શેમાં નહીં. આપણે ઓન ફિલ્ડવાળી અને ઓફ ફિલ્ડવાળી વાત કરી. હવે આપણે જઈશું સ્પોર્ટ્સના જે કોર વસ્તુ છે એના ઉપર, કે મેન્ટલ સ્ટ્રેન્થ છે, ફિઝિકલ સ્ટ્રેન્થ છે, એના ઉપર. તો કોઈ એક પ્લેયર છે કે જેને ક્રિકેટ રમવું છે, એ ફિઝિકલી રેડી છે બટ મેન્ટલી એનામાં એટલો સ્ટ્રેસ છે કારણ કે જે ફેમિલી પ્રેશર છે, પિયર પ્રેશર છે, એ બહુ જ વધારે છે કે નહીં મને મૂક્યો છે તો મારે આ વસ્તુ કરવી જ પડશે. એ મેન્ટલ સ્ટ્રેસથી એઝ અ કોચ તમે એને કઈ રીતે બહાર કાઢો છો? આ ઘણી વિચારવા જેવી બાબત છે. કારણ કે પહેલાં કેવું હતું, કોચનો એકનો જ રોલ રહેતો હતો કોચિંગ માટે. ટીમ સાથે જાય તો એક ક્રિકેટ કોચ હોય અને એક મેનેજર હોતા. અને હવે જે BCCIએ જે આખું બધું ડેવલપ કર્યું છે, એમાં ટોટલી એનાલિસિસ કરવામાં આવે છે. સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ સાથે હોય છે, સ્પોર્ટ્સ ફિઝિયોલોજી હોય છે, ફિટનેસ ટ્રેનર સાથે હોય છે, એના એનાલિસિસ કરવા મીડિયા સાથે હોય છે, એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે, ખેલાડીનું સપોર્ટિંગ એને કેવો રહેશે ફાઇનાન્શિયલ. કારણ કે હવે ક્રિકેટના ઇક્વિપમેન્ટ્સ છે ને એ પણ સસ્તા નથી રહ્યા. જે પહેલાં હતું કે ગવર્મેન્ટ તરફથી અમારું સેન્ટર ચાલતું તો સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત તરફથી પણ સાધન સામગ્રી મળતી અને ખેલાડીઓ BCCIનો ક્યાંય કે અથવા તો સ્ટેટ એસોસિએશનનો ક્યાંય કોચિંગનો રોલ રહેતો નહીં. એટલે ગવર્મેન્ટ દ્વારા જ બધી તાલીમો, બધી કોચિસ અને ઇક્વિપમેન્ટ્સ બધા પૂરા પાડવામાં આવતા. પણ હવે એટલી બધી એકેડમી થઈ ગઈ છે, પ્રાઇવેટ એકેડમી એટલી હદે કે દરેક સિટીની અંદર જુઓ તમે 100-150 ક્રિકેટ એકેડમી જોવા મળે જ છે. ત્યારે આ એક ક્રિકેટને અમુક લોકો બિઝનેસ બનાવી દીધો છે. એટલે એ ફેમિલી બેકગ્રાઉન્ડ છે ને કોચિંગ માટે બહુ જરૂરી છે કે પેરેન્ટ્સે પણ મૂકતા પહેલાં વિચાર કરવો જોશે હવે કે શું એ બધી રીતે ફાઇનાન્શિયલી ઇક્વિપમેન્ટ્સ લેવા માટે બધી રીતે પહોંચી શકે એમ છે કે નથી. પછીની આગળની જ્યાં સુધી ખેલાડી ડિસ્ટ્રિક્ટ નથી રમતો ત્યાં સુધી એની પાછળ મહેનત કરવી પડશે. કારણ કે માત્ર 2 કલાકના સેશનથી જ ક્રિકેટ, તમે સારું ક્રિકેટ જે સપના જોવો છો એ નથી પૂરા થતા. એના માટે સખત મહેનત અને સખત મહેનત જ કરવી પડે છે.
8-10 કલાકનું આપણે જે રીતે વાત થઈ એ રીતે 8-10 કલાકનું સેશન ફિટનેસ, ક્રિકેટ સ્કિલ બધું ડેવલપ કરવા માટે ભોગ આપવો પડે છે. કોઈના ગ્રાઉન્ડ છે જ્યાં પ્રેક્ટિસ સેશન છે, ઘરની નજીક છે કે દૂર છે, એ પ્રમાણે ટાઈમથી ને પહોંચવું, બસની અવેબિલિટી જોવી. જ્યારે સચિનને કામલી વાત કરતા આપણે સાંભળતા કે 553 નંબરની બસમાં સવારે ઉઠીને 5 વાગે ગ્રાઉન્ડે પહોંચી જતા. તો એ બધું ભેગું કરવું એ ટફ છે. અને પેરેન્ટ્સે જ્યારે સપોર્ટ કરતા હોય ત્યારે બાળકે એ વસ્તુ વિચારવાની છે કે જો એને ક્રિકેટ રમવા માટે પૂરો સપોર્ટ મળે છે તો એને 100% પોતાનું એફર્ટ આપવું જ પડશે. અથવા 2 કલાક કે 2.5 કલાકની અંદરમાં તમે વિચારતા હોય કોઈ ખેલાડી કે સ્ટેટ રમશે ને ઇન્ડિયા રમી જશે, તો એ વસ્તુ પોસિબલ જ નથી. અત્યારે જે લોકો રમ્યા છે, ઇન્ડિયા પ્રેઝન્ટ કર્યું છે, કોઈ દિવસ એની સાથે બેસો, મુલાકાત કરીએ ત્યારે એ ખેલાડીને ખબર પડે કે કેટલા કલાક એ લોકોએ ભોગ આપ્યો છે, કેટલી મહેનત કરી છે, એના કોચે, એના પેરેન્ટ્સ લેવા મૂકવા અથવા તો જાતે પહોંચી જવું ટાઈમે, આફ્ટર સેશન અને બિફોર સેશન પોતે હાર્ડવર્ક વધારે કરવું, એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેક્ટિસ કરવી, એ બધું વિચારવું પડશે. એ બેકગ્રાઉન્ડ બધી રીતે જ સ્ટ્રોંગ જોશે. મનોબળ સ્ટ્રોંગ જોશે, ફાઇનાન્સિયલ થોડુંક સ્ટ્રોંગ જોશે. ફાઇનાન્સિયલ તમે સ્ટ્રોંગ નહીં હોય તો પણ ચાલશે. કદાચ તમે સારું પરફોર્મન્સ દેશો ને તમે કોઈના ધ્યાનમાં આવી જશો તો સ્પોન્સરશિપ કરવાવાળા પણ મળી રહે છે. એટલે એ સપોર્ટ બધી બાજુથી ને અત્યારે ખેલાડીને જરૂરી છે. પરંતુ અત્યારના જે યુવાનો છે એ કેમ ક્રિકેટ બાજુ જ વળી જાય છે? મતલબ કે મારે ક્રિકેટર જ બનવું છે. તમે જેમ કીધું કે ફાઇનાન્શિયલી ડિફિકલ્ટ છે થોડું માતા પિતા માટે, કે ઇક્વિપમેન્ટ્સ મોંઘા છે, ચલો સ્પોન્સર મળી જાય તો એ વ્યક્તિ આગળ જઈ શકે છે. બટ સ્ટીલ જે આજના યુવાનો છે એ નાનપણથી જ એવું વિચારે છે કે બોલ બેટ હાથમાં પકડી લીધો એટલે હું પ્રોફેશનલ ક્રિકેટર બની જઈશ. આ જર્નીની શરૂઆત અત્યારથી નથી થઈ, 1905થી થઈ છે. આપણા જે મેજર ટ્રોફી છે, રણજી ટ્રોફી અને દિલીપ ટ્રોફી, એ બંને જામનગર રાજવી પરિવારથી બિલોંગ કરે છે. તો બંને રાજવીઓ ત્યારે બ્રિટિશ ઇન્ડિયા હતું એટલે ઇંગ્લેન્ડમાંથી જ ક્રિકેટ રમેલા, ઇન્ડિયામાંથી નથી રમેલા. અને એમને પોરબંદરના હિઝ હાઇનેસ મહારાણા નટવરસિંહજી જેઠવા હતા. એમને પ્રપોઝલ દિલીપસિંહે મૂકી કે આપણે ઇન્ડિયામાં ક્રિકેટની શરૂઆત કરીએ તો આપણું ક્રિકેટ પણ ઇંગ્લેન્ડની જેમ ધીમે ધીમે શરૂઆત થઈ જશે. તો 1925-26માં રણજી ટ્રોફીની શરૂઆત થઈ આસપાસ. અને પટિયાલા નરેશ ભૂપેન્દ્રસિંહજી બાપુ જે પટિયાલા નરેશ હતા એમને રણજી ટ્રોફી શિલ્ડ એનાયત કર્યું અને રણજીતસિંહને માનમાં એમને ટ્રોફી ચાલુ કરાવી. રણજી ટ્રોફી કદાચ બીજી રણજી ટ્રોફી જે નવાનગર જામનગર એટલે કે ત્યારનું એ ચેમ્પિયન થયું હતું. એ પછી ઘણા વર્ષોના ઇતિહાસ પછી સૌરાષ્ટ્ર હમણાં 10 વર્ષ પહેલાં પછી કન્ટિન્યુ 3 વખત ચેમ્પિયન થઈ ચૂક્યું છે રણજી ટ્રોફીમાં. પણ એનાથી પણ જૂની ક્રિકેટની આપણી જે કોઈ ટુર્નામેન્ટ હોય ને તો એ હિલસીલ ટુર્નામેન્ટ છે. 1905માં શરૂ થઈ હતી અને ધ્રાંગધ્રામાં અત્યારે વાઇસરોય જે રીતે અત્યારે કલેક્ટર છે ત્યારે બ્રિટિશ કાળમાં વાઇસરોય કહેવાતા અંગ્રેજ, અને એ સંચાલન કરતા આખા રાજ્યનું એ ત્યાંનું. એટલે એની સ્મૃતિમાં કંઈ એમને ભેટ આપવાની એવી સિસ્ટમ હતી, ગિફ્ટ મહારાજા દ્વારા. તો ધ્રાંગધ્રા નરેશ દ્વારા એ હિલસીલની 1905માં શરૂઆત કરાવી. અને એ શિલ્ડ 4.5-5 ફૂટનું શિલ્ડ છે. એ 13 થી 14 કિલો ચાંદીનું બનાવેલું છે આખું શિલ્ડ, રનિંગ શિલ્ડ હતું. અને ક્રિકેટ સ્કૂલ ક્રિકેટ એટલે કે જે તે ટાઈમે ગુજરાત રાજ્યની બધી સ્કૂલની ટીમો બની અને એક ટુર્નામેન્ટ રમાતી અને ચેમ્પિયન ટીમ એ શિલ્ડ રાખતી. એટલે 1905થી જ સ્કૂલમાં ક્રિકેટની શરૂઆત, સિઝન બોલ ક્રિકેટની શરૂઆત થઈ ચૂકી હતી. જેમ જેમ સમય ગયો એમ ક્રિકેટ છે એ પોપ્યુલર થતું ગયું. કારણ કે આ એક એવી વસ્તુ હતી કે સિઝનના બોલ સિવાય રબરનો ને ટેનિસનો બોલ તો બારોબાર માર્કેટમાં 5-10 રૂપિયામાં કે જે તે ટાઈમે તો કદાચ 50 પૈસામાં મળી જતો. અને એ રમવા માટે કોઈ ફિલ્ડની જરૂર નથી. તમે શેરીમાં, અગાસીમાં કે ઘરના ફરિયામાં ગમે ત્યાં 2 પ્લેયર ભેગા થાય તો એક બોલ નાખવાવાળો જોઈએ છે અને એક રમવાવાળો જોઈએ છે. આની પોપ્યુલારિટી દિવસે દિવસે વધતી ગઈ અને કદાચ માર્કેટિંગમાં બીજા સ્પોર્ટ્સ નબળા પડ્યા અને ક્રિકેટનું માર્કેટિંગ છે એ સારું રહ્યું BCCI દ્વારા. તો એના હિસાબે અત્યારે દરેક પેરેન્ટ્સને અને દરેક પ્લેયરને ટીવીમાં આવવું છે. મેઇન ગોલ તો ટીવીમાં આવવું એ જ છે. અને રણજી ટ્રોફી કરતાં અત્યારે છોકરાઓમાં અમે ક્રેઝ જોઈએ છીએ ને તો IPLનો વધારે છે. તો એ કદાચ બની શકે કે બધાને પોપ્યુલરિટી, મીડિયા અને એના માટે વધારે ક્રિકેટનો ઇન્ટરેસ્ટ પહેલાંથી. કારણ કે 11ની સ્કોડ બને છે
તો એમાં જગ્યા કરવી ઇઝી છે. બીજા અધર સ્પોર્ટ્સ છે, ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સ, તો ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સમાં એક એ ડિસએડવાન્ટેજ રહે કે જે એક બેસ્ટ હશે એ જ આગળ જશે. હા 100 મીટરની રેસ છે કે 200 મીટરની રેસ છે, તો જે નંબર 1 છે તો આગળ રમવા માટે એ જ જશે. 1 2 3 બીજાને કોઈને ચાન્સ મળવાનો નથી. પરંતુ જેટલું ક્રિકેટમાં એનું આખો સમય જે ફાળવે છે હા. એના એ સમય જો એને ભલે ક્રિકેટમાં કેવું છે કે ઘણા બધા લોકો છે ઘણા લોકો ઇન્ડિયામાં, એક્સપર્ટ્સ કહે છે કે આપણે બી ટીમ પણ મોકલી દઈએ, સી ટીમ પણ મોકલી દઈએ તો બી એ બધા ટીમથી જીતીને આવી જાય, એટલા ક્રિકેટ પ્લેયર્સ આપણે ઇન્ડિયામાં ભરેલા છે. તો હવે જે બીજા લોકો છે કે જેને ક્રિકેટર્સ બનવું છે ઓર એલ્સ સ્પોર્ટ્સમાં જવું છે, તો એ લોકો ક્રિકેટમાં મહેનત કર્યા વગર એટલી સેમ ટાઈમ અગર જો બીજા સ્પોર્ટ્સમાં આપશે તો એ છે. આગળ જઈ શકશે ને? એ ઓપોર્ચ્યુનિટી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અત્યારે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ઘણા વર્ષોથી આ ખેલ મહાકુંભ ચાલુ કર્યું ત્યારથી ને શરૂ થયેલી છે. અને એમાં ખેલ મહાકુંભમાં 9 વર્ષ ને 11 વર્ષમાં જે કોઈ બાળક ભાગ લે છે એમાં દરેક ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ 1 થી 8 ખેલાડી હોય છે. એ લોકોની એક ફિટનેસ મોટર એબિલિટી ટેસ્ટ લેવામાં આવે છે. એ ટેસ્ટ પાસ કરે છે એટલે એ લોકોને સ્ટેટ લેવલે ફરીથી ટેસ્ટ લે છે. અને પાસ થયેલા ખેલાડીઓને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં, જેમાં ઓલિમ્પિક ગેમ બધી જ આવી જાય છે, એમાં એની સ્ટ્રેન્થ કઈ છે, મોટર એબિલિટી સ્ટ્રેન્થ દ્વારા એને ચેક કરે, અને શોલ્ડર સ્ટ્રેન્થ છે, બેક સ્ટ્રેન્થ છે, લેગ સ્ટ્રેન્થ છે, એના ઉપરથી એક્સપર્ટ છે એ નક્કી કરે છે કે હવે આ ખેલાડીનું ફ્યુચર કઈ રમતમાં આગળ વધશે. અને ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં આ સ્પોર્ટ્સ સ્કૂલ છે જ્યાં રહેવાની, ભણવાની, જમવાની તમામ ફેસિલિટી ગવર્મેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખેલો ઇન્ડિયામાં પ્રોત્સાહન કરીને તમામ પ્રકારની સ્પોન્સરશિપ સાથે એને આગળ મોકલવામાં આવે છે. એટલે જે લોકોને ખ્યાલ છે એ લોકો હવે બીજા સ્પોર્ટ્સમાં જોડાય છે. નથી ખ્યાલ એ લોકોને કદાચ આ માધ્યમથી ને ખ્યાલ પડે કે DGLSS છે એ બેટર ફ્યુચર પ્લાન માટે છે. ક્રિકેટ સિવાય પણ અધર સ્પોર્ટ્સમાં તમે સારું ફ્યુચર બનાવી શકો છો. અને બધી ઓલિમ્પિક ગેમ છે. ઓલિમ્પિક ગેમમાંય તમે નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ પ્લેયર રમે છે એટલે 2-2 કરોડ સુધીની તો શક્તિદૂત યોજના દ્વારા એને સ્પોન્સરશિપ આપવામાં આવે છે. એને ઇન્ટરનેશનલ લેવલે પ્રેક્ટિસ માટે જવું હોય, બહાર જવું હોય તો એનો ખર્ચો પણ ગવર્મેન્ટ ઉપાડે છે. એટલે સપોર્ટ તો બહુ છે, સરકાર તરફથી પણ છે, પણ અવેરનેસ પૂરેપૂરી નથી. ઓછી છે. એના હિસાબે થોડુંક રહીએ. તમે વાત કરી આઈપીએલની કે મેજોરિટી ઓફ જે પ્લેયર્સ છે આઈપીએલ માટે રમતા હોય છે, તો કેમ એ લોકોનું આઈપીએલ સુધી જ સીમિત છે? ખાલી એના અંદર પૈસા છે એટલે? ના, પૈસા નહીં, પણ આઈપીએલને છે ને એ ટુર્નામેન્ટમાં આખું વર્લ્ડ જોડાય છે. એટલે કે વિશ્વના અધર કન્ટ્રીના પ્લેયર પણ સાથે રમે છે. એમાંથીને જે એક્સપ્લોર એ લોકોને મળે છે એટલો કદાચ રણજી ટ્રોફીમાં હજી ન મળી શકે એવું થિંકિંગ છે. રણજી ટ્રોફી છે, નો ડાઉટ આપણે બેઝ છે કે ટીમ ઇન્ડિયા છે એ રણજી ટ્રોફીમાંથી જ આગળ ટીમ ઇન્ડિયાનું સિલેક્શન થાય છે. પણ આઈપીએલ એવી છે કે આખી દુનિયા જોવે છે. રણજી ટ્રોફીના બધા મેચ લાઈવ નથી થતા. લાઈવ 2-2, 3-3 મેચીસ દરેક ટીમના કરવામાં આવે છે. પણ આઈપીએલની તમામ મેચ છે લાઈવ થાય છે. આઈપીએલમાં અધર કન્ટ્રીઝના પ્લેયર્સ છે બધાની સાથે રમવાનો મોકો મળે છે. તમને આખું વિશ્વ મીડિયા મારફતે જોવે છે. અને આઈપીએલમાં તમે સારો પરફોર્મન્સ કરો તો તમને ટીમ ઇન્ડિયામાં કે તમારી સ્ટેટની ટીમમાં પણ તમને પ્રાધાન્ય કરવા માટેનો કે ઓપોર્ચ્યુનિટી વધી જાય છે. એટલે આઈપીએલનું સપનું બધા ખેલાડીઓનું હોવું જરૂરી છે હવે. પણ આઈપીએલમાં જે પ્લેયર છે એ આઈપીએલ પૂરતું સારું રમે છે, હા. એવું નથી કહેતા કે આપણે બીજે વખતે સારું નથી રમતો, બટ આઈપીએલમાં બહુ જ સારું કરી રહ્યો છે. એઝ અ સિલેક્ટર, તમે સિલેક્ટર પણ છો, તમે એને પિક કર્યો છે ઇન્ડિયા માટે, અને ઇન્ડિયામાં એ જાય છે પ્રેશરના કારણે અથવા તો કોઈ અધર ટર્મ્સના કારણે એનું જે પરફોર્મન્સ આવવું જોઈએ, જે ફોર્મ આવવું જોઈએ તે નથી આવતો. ત્યારે લોકો એને ક્રિટિસાઇઝ કરે છે કે આઈપીએલમાં રમે છે પણ ઇન્ડિયા માટે રમતા જોર આવે છે. એવું કેમ થઈ રહ્યું છે પ્લેયર્સ જોડે? એ વસ્તુ બને છે. પ્રેશર છે એ અલગ વસ્તુ છે, પણ આઈપીએલ એક એવી ફોર્મેટ છે કદાચ એ મેન્ટલ પ્રેશરને તો તોડી જ નાખે છે. હવે જે વસ્તુ છે ને, આઈપીએલ જે રમાય છે ને એ એક જ ઇન્ડિયામાં રમાય છે. કે સપોઝ આપણે ગણતરી કરીએ તો ઇન્ડિયાની અંદર આઈપીએલનું ઓર્ગેનાઇઝિંગ થયું છે તો બધા મેચ ઇન્ડિયામાં આવે છે. આપણે અહીંની વિકેટ છે એ ઘણી ડિફરન્ટ હોય છે, અથવા તો કયા ટાઈમ પીરિયડમાં રમાણું છે આઈપીએલ એ પણ ઇફેક્ટ કરે છે. એટલે પીચ અને વેધર કન્ડિશન છે. અત્યારે શ્રીલંકામાં જે મેચીસ રમાય છે તો બધા સ્લો, શરૂઆતમાં વરસાદના હિસાબે અમુક સ્લો રન રેટવાળા હતા. અહીંયા રમાણા સારી વિકેટ આવી છે તો ફાસ્ટ રન રેટ સાથે બેટિંગ ટેક મળી જાય છે. ક્યાંય ગ્રીન વિકેટ, ગ્રીન પીચ મળે છે પેસ બોલર માટેની. તો એ ફ્લોપ જવાનું રીઝન છે એ ડિફરન્ટ પીચ ઉપર ડિફરન્ટ વેધરમાં સીધું રમવાનું આવે ને બહારની કન્ડિશનમાં, ત્યારે આવું જોવા મળે છે
કે પ્રેશર સીધું ઇન્ડિયાનું લાગે છે, ઇન્ટરનેશનલ પ્રેશર. તો ત્યાં વેધર છે, પીચ છે, અને કદાચ થોડીક ગભરાટ પણ રહે, એ પણ વસ્તુની પોસિબિલિટી છે કે ચેન્જીસ મળે છે, જોવા મળે. પણ મેચિસ વધુ મળે તો કદાચ એ ખેલાડી ધીરે ધીરે ખુલી શકે. હવે આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફ આવીએ. જી, કઈ રીતે કામ કરે છે આ ઓથોરિટી? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે એ ગુજરાત રાજ્યની અંદરમાં સ્કૂલ ક્રિકેટ અને ખેલ મહાકુંભની સ્પોર્ટ્સ ઇવેન્ટો બધી જ છે, ટુર્નામેન્ટો, એનું સંચાલન કરે છે. ગુજરાત રાજ્યની અંદરમાં ક્રિકેટ કોચિંગ ફિલ્ડ પૂરું પાડે છે. ક્રિકેટ નહીં પણ તમામ રમતનું સ્પોર્ટ્સનું કોચિંગ ફિલ્ડ પૂરું પાડે છે. સાથે સાથે હવે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ છે, શરૂ થઈ છે. આપણે ફિઝિયો હોય છે હાજર, ન્યુટ્રિશન હોય છે, યોગા એક્સપર્ટ હોય છે, ફિટનેસ ટ્રેનર હોય છે. ઇન સ્કૂલ પ્રોજેક્ટ ચાલે છે ગુજરાત રાજ્યની અંદરમાં, કે દરેક જિલ્લાની અંદરમાં 10-10, 15-15થી વધારે સ્કૂલો પસંદ કરી અને એમાં 2-2 ગેમ પસંદ કરી અને એ 2 ગેમ ઉપર વધારે ફોકસ કરી ત્યાં સ્પેશિયલી એ ગેમના ટ્રેનર મૂકવામાં આવે છે. અને ખેલાડીને ગ્રાસરૂટ લેવલથી જ તૈયાર કરવામાં આવે છે, ઊભા કરવામાં આવે છે આખા. અને એનું ટોટલી કેર કરવામાં આવે છે, એના ઇક્વિપમેન્ટ્સ માટે, એના ડાયટ માટે, એને ડ્યુરિંગ પ્લે ગેમ કે એની એક્ટિવિટી ચાલે છે ત્યારે ફિઝિયો હાજર રહે છે, એના સ્પોર્ટ્સ ટ્રેનર, એનું એનાલિસિસ થાય છે. એટલે ઘણી મહેનત સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા આખું ઓવરઓલ કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં. અને એનું રિઝલ્ટ પણ નેશનલ ગેમ્સની અંદરમાં પહેલાં આજથી 10 વર્ષ પહેલાં તો કંઈ જ નહોતું આપણું, કે 1થી કદાચ 25ની આસપાસમાં આંકડો હોય ને તો ત્યાં રહેતું હતું. પણ છેલ્લા 7-8 વર્ષની અંદરમાં આપણે 1થી 10માં દર વખતે બિલોંગ કરીએ જ છીએ. એટલું લેવલ હાઈ થઈ ગયું છે. દરેક કોચિસનું મહેનત અને એનું રિઝલ્ટ છે એ દેખાય આવે. કારણ કે DLSSની અંદરમાં અને ત્યાં મેક્સિમમ ટાઈમ એજ્યુકેશન જ્યારે સ્કૂલ પૂરી થાય છે એટલે મોર્નિંગ સેશન અને ઇવનિંગ સેશન એ ટોટલી એના સ્પોર્ટ્સ ઉપર ફોકસ કરવામાં આવે છે. અને વિડીયો એનાલિસિસ કરીને પોતાને બતાવવામાં આવે દરેક બાળકને શું ભૂલ છે, શું નહીં. દરેક સારા લેવલની કોઈ ટુર્નામેન્ટો હોય તો અહીંયા લઈ જવામાં આવે છે, બતાવવામાં આવે છે. અત્યારે ઘણું હવે કોમનવેલ્થ હમણાં નજીકના ટાઈમમાં આવે છે, ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો આ દરમિયાનમાં ઘણું ડેવલપ બધી બાજુથી સારા ગ્રાઉન્ડ, સારો એને ફેસિલિટીઝ બધાને મળે છે. તો અત્યારે કહી શકાય કે અધર સ્ટેટ કરતાં સ્પોર્ટ્સનું લેવલ આપણે ઘણું ઉપર આવે છે ધીરે ધીરે. તો જે હવે 2036માં ઓલિમ્પિક્સ આવશે, કોમનવેલ્થ 2030માં આવશે, તો એ વખતે જે ગુજરાતની સ્પોર્ટ્સ રફતાર છે અથવા તો ભારતની જે સ્પોર્ટ્સ લોકો બહાર કેવો ઇફેક્ટ પડશે સ્પોર્ટ્સના મામલે ભારત અને ગુજરાતનો? ઘણું, કારણ કે આ બહુ મોટી બાબત છે. કોમનવેલ્થ અત્યારે આવીને કોમનવેલ્થના પરફોર્મન્સને એ બધું જે પણ આપણે મીડિયા દ્વારા જે હાઇલાઇટ થશે, જે ગવર્મેન્ટ દ્વારા જે કાંઈ પ્રોવાઈડ કરવામાં આવશે, જે પબ્લિક આપણા ગુજરાતનો સપોર્ટ જેટલો રહેશે એ પ્રમાણે એટલી જ ઇફેક્ટ ઓલિમ્પિક ઉપર પડશે. ઓલિમ્પિકની તૈયારી આજથી 4-5 વર્ષ પહેલાંથી જ શરૂ થઈ ગઈ હતી. અને કોમનવેલ્થ માટેની જે સંપૂર્ણ તૈયારી અત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. એના ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડ, હાલમાં જ હમણાં ખોખરા ખાતે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આપણા ઓનરેબલ અમિત શાહ સાહેબના હસ્તે. તો આવા ઘણા બધા મોટા ગ્રાઉન્ડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ટરનેશનલ લેવલના, એના ફિઝિયોથેરાપી સેન્ટરો બધાય, કારણ કે એક સ્પોર્ટ્સની સાથે ઘણું બધું જોડાયેલું છે. આટલા જ્યારે કોમનવેલ્થમાં અને ઓલિમ્પિક ટાઈમે જેટલા પ્લેયર્સ આવશે તો એ બધી ટુર્નામેન્ટો, ઇવેન્ટ્સો જોવાવાળા એટલા આવશે. એની હોટલની એટલી રિક્વાયરમેન્ટ, એની ટ્રાન્સપોર્ટેશનની એટલી રિક્વાયરમેન્ટ, ફૂડ ક્વોલિટી બધી જગ્યાએ સુધારવી, રોડ રસ્તા, ત્યાં આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન છે પબ્લિક માટેનું પણ. એટલે બહુ એક મોટી ઇવેન્ટ છે આપણા માટેની. અને આપણે આ એક મેસેજ છે આખા વર્લ્ડમાં કે ગુજરાત બધું કરી શકે છે અને તૈયાર છે, આના માટે સક્ષમ છે. અને એનો સપોર્ટ ખાલી સરકાર સિવાય બધાની રિસ્પોન્સિબિલિટી આ રહેશે કે આપણે ઓલિમ્પિક માટે પૂરા તૈયાર છીએ આ કરીને બતાવીને. ઇકોનોમિકલી અને એઝ અ સ્પોર્ટ્સ કન્ટ્રી તરીકે પણ ભારતની અને ગુજરાતની સ્પેસિફિકલી ઇમેજ ઊભી થશે, અલગ જ ઇમેજ ઊભી થશે. અને આમાં ઘણા લોકોને ઇકોનોમિકલ, ફાઇનાન્શિયલી ઘણા લોકોને સપોર્ટ રહેશે,
કારણ કે ઘણા ધંધા હા. વ્યવસાય ઊભા થશે ઊભા થશે. એટલા જેટલો ટાઈમ ચાલશે કોમનવેલ્થ એટલે આ ઓપોર્ચ્યુનિટી બધાને બિઝનેસ માટેની તકો, નવા ધંધા માટેની તકો, રોકાણકારો એટલા બધું, એટલે બહુ મોટું ફિલ્ડ છે કોમનવેલ્થનું એ. હવે કોઈ વ્યક્તિ છે સામાન્ય જેવું મારા જેવું વ્યક્તિ છે કે જેને સ્પોર્ટ્સથી કંઈ લેવા દેવા નથી, પરંતુ એની લાઈફમાં સ્પોર્ટ્સ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય. અમુક લોકો એવા બી છે કે જે સ્પોર્ટ્સ રમે છે, પરંતુ એ લોકો એને કરિયર બનાવવા માટે અને પોતાની ફિઝિકલ સ્ટ્રેન્થ વધારવા માટે રમે છે. તો કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ હોય અથવા તો ખેલાડી હોય, એના જીવનમાં સ્પોર્ટ્સ કેટલું મહત્વનું છે? સ્પોર્ટ્સનું મહત્ત્વ તો દરેક વ્યક્તિ માટે જરૂરી એટલે છે જ. એટલે તો ગવર્મેન્ટે ખેલ મહાકુંભ છે એ શરૂ કર્યો ને 60 વર્ષની ઉંમર સુધીના પાર્ટિસિપેટ કરવા માટે અને સિનિયર સિટીઝન ગેમ્સ પણ રમાય છે બધી. સ્પોર્ટ્સ છે એ માત્ર શારીરિક ગ્રોથ માટે જ નથી, પણ મેન્ટલ ગ્રોથ પણ છે ને એ પણ એક જરૂરી છે. એના માટે પણ એક માઇન્ડ ફ્રેશ જરૂરી છે. સ્પોર્ટ્સ આજે તમે જુઓ, પહેલાં ક્રિકેટનો જ્યારે ક્રેઝ હતો ત્યારે ખુલ્લા મેદાનમાં બધા અતિશય ક્રિકેટ રમતા. અત્યારે બોક્સ ક્રિકેટ આવી ગયું છે, તો બોક્સ ક્રિકેટમાં રમવા માટે પણ બધા એટલા ક્રેઝી છે જ. એ લોકો બોક્સ ક્રિકેટથી ને કંઈ હવે આઈપીએલમાં કે ઇન્ડિયામાં આવવા માટે કેરિયર નથી બનાવતા, પણ જે આખા દિવસનો એક સ્ટ્રેસ છે, થાક છે, પોતાનું કામ ઉપર જાય છે, જોબ ઉપર જાય છે, નોકરી કરે છે, અને એ એમાંથી ને ફ્રેશ થવા માટે, મગજને એક શાંત કરવા માટે એ કોઈ પણ સ્પોર્ટ્સ જોઈન કરે છે. નાની નાની જગ્યા હોય છે, ત્યાં વોલીબોલ રમાતું હોય છે, ચેસ રમે છે, કેરમ રમે છે, બેડમિન્ટન રમાતું હોય છે, ફૂટબોલ રમાય છે. તો આ જે બધા પ્રકારના સ્પોર્ટ્સ છે જે કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે રમી શકાય છે, એ રમીને એન્જોય કરવું જોઈએ સ્પોર્ટ્સને. સ્પોર્ટ્સ માત્ર એવું જરૂરી નથી કે ઇન્ટરનેશનલ લેવલે પહોંચો તમે અને તમારું કેરિયર બનાવો, પણ એક તમારા ગ્રોથ માટે, માઇન્ડના ગ્રોથ માટે પણ આ બહુ જ જરૂરી છે. કારણ કે બંને બેલેન્સ હશે તો જ તમે સારું પરફોર્મન્સ તમારા જે ફિલ્ડમાં છે એમાં આપી શકશો. તમારા લાઈફમાં પણ સ્પોર્ટ્સ એટલું જ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને ફિટનેસ માટે પણ, હેલ્થ માટે પણ સ્પોર્ટ્સ તો જરૂરી છે જ. હવે મારો લાસ્ટ ક્વેશ્ચન કે અત્યારના જે માતા પિતા છે, અત્યારના જે યુવાનો છે કે જેમને સ્પોર્ટ્સમાં જવું છે, ક્રિકેટ હોય કે પછી બીજા સ્પોર્ટ્સમાં જવું હોય, તો એ લોકોને કયું વસ્તુ દિમાગમાં રાખવી જોઈએ, માઇન્ડમાં રાખવી જોઈએ કે ઓકે, આ વસ્તુ છે જેના કારણે હું અહીંયા જઈ રહ્યો છું, અને મેન્ટલ પ્રેશર, ફિઝિકલ પ્રેશર કેટલું લેવું જોઈએ? હું ખાસ પેરેન્ટ્સને તો એક જ વસ્તુ કહીશ, બાળકને ઇન્ટરેસ્ટ શેમાં છે. નો ડાઉટ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે. શું કામ છે? કારણ કે એને અધર સ્પોર્ટ્સ, જ્યાં કોચિંગ ચાલે છે એ બધી વસ્તુ જોઈએ જ નથી. એને ખ્યાલ નથી કે કઈ કઈ ઇવેન્ટમાં આગળ વધવાના સ્કોપ કેટલા છે, એમાં કઈ રીતે તમે પોતાને હાઇલાઇટ કરી શકો છો, તમને કઈ કઈ ટીમ ઇવેન્ટ હોય છે, કઈ કઈ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ છે, દરેક ઇવેન્ટમાં આગળ વધવા માટેના તમે કઈ રીતે સિલેક્શન, એની પ્રોસેસ હોય છે. પોતાનું બાળક છે એ જે સ્પોર્ટ્સ પસંદ કરે છે, શું એમાં એટલું ફિટનેસ, મેન્ટલ અને સાથે સાથે પેરેન્ટ્સની આશા એજ્યુકેશન છે, તો એ બે પેરેલલ ચાલી શકશે કે નહીં, એ બધું એને બેસાડીને એક વખત એને સમજાવવાની જરૂર છે. એને બતાવો અધર સ્પોર્ટ્સ પણ, પછી ખેલાડી નક્કી કરે. અને એને જે સ્પોર્ટ્સમાં એને રુચિ હોય એને ત્યાં આગળ લઈ જવા જોઈએ, એને ત્યાં સપોર્ટ કરવો જોઈએ. અને એક વખત ખેલાડી અને પેરેન્ટ્સ બંને નક્કી કરી લે કે જો કોઈ પણ ફિલ્ડ આપણે પસંદ કરો સ્પોર્ટ્સની, તો એમાં 100% એફર્ટ આપો. મારી એ જ ખાસ વિનંતી છે. બીજી આપના માધ્યમથી ને ખાસ હું એક વખત અગાઉ પણ મેં કીધેલું છે અમારા ઇન્ટરવ્યૂ દરમિયાન પણ, ડાયટ પ્લાન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આજનો યુગ, જે દિવસથી કોરોના આવ્યો છે ત્યારથી ને મોબાઈલનો યુગ આવ્યો છે એજ્યુકેશનનો થોડોક, એ પછી બાળકને વારવા એક રિયલ લાઈફમાં બહુ જરૂરી છે. ડાયટ છે એ સ્પોર્ટ્સમેન માટે બહુ જ અગત્યનો છે. ઇમ્પોર્ટન્ટ એટલે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે વેફરના પડીકા ખાઈ અને બહારનું જેવું તેવું ફૂડ ખાઈને તમે સ્પોર્ટ્સ પર્સન નથી બની શકતા. ટેસ્ટ પૂરતું ખાઓ છો, થોડીક વાર પૂરતું એન્જોયમેન્ટ પૂરતું લીધું છે, બરાબર છે, પણ તમારો ડાયટ પ્લાન પ્રોપર હોવો, અને તમે જે 8-10 કલાકનું જો વર્કઆઉટ આપો છો તો એને સામે તમે પ્રોટીન, ન્યુટ્રિશન બધું લેવું જરૂરી છે, કેલ્શિયમ ને બધું. એ નહીં લ્યો તો તમને પૂરેપૂરું રિઝલ્ટ નહીં મળે. અને બીજું, મોબાઈલથી ને જો સ્પોર્ટ્સ તમે રમવા માંગો છો, હું એક ક્રિકેટને લઈને જે એક ઉદાહરણ આપું તો 4.25 ઇંચને અમારી બેટની થિકનેસ હોય છે. તો કોઈ પણ બેટ્સમેને બેટિંગ કરવું હોય તો એમાં મિડલિંગ કરવું જરૂરી છે વચ્ચે સેન્ટરમાં. સામાન્ય રીતે 120-125ની પેસ સાથે દડો આવતો હોય અને એ બોલને જ્યારે જજ કરવાનો હોય તો એ મિડલિંગ લેવાનું છે. તો એ સૌથી પહેલું કામ છે એ આંખ કરે છે. આંખ છે એ જોશે, એ ડિસાઇડ કરશે
કે આ આગળ રમવાનો બોલ છે કે પાછળ રમવાનો બોલ છે, આની લાઇન કઈ છે, આનું લેન્થ કયું છે, અને મારે કેટલું ફૂટવર્ક કરવાનું છે આમાં. જો એ આખા જ ડિસિઝન રોંગ લેશે ને તો આખું બોડીનું મેકેનિઝમ છે એ રોંગ જવાનું છે. આઉટ થવાનું રીઝન બેટ્સમેનનું શું છે એ સમજશે નહીં. કહેતા રહેશે કે મારું ફૂટવર્ક પ્રોપર નથી, બોડી વેટ ટ્રાન્સફર નથી થયું, કે હું શોર્ટ નથી રમ્યો, પણ મેઇન જે છે આંખ, એના ઉપર તો કોઈ ધ્યાન દેતું જ નથી. એટલે બાળકોને મારું ખાસ વિનંતી છે પેરેન્ટ્સને કે 5.5 ઇંચનો મોબાઈલ છે ને એ અવોઇડ કરે, એને સાઈડમાં રાખે અને આંખને એટલી શાર્પ બનાવે કે એ કોઈ પણ સ્પોર્ટ્સની અંદરમાં રહીએ તો પોતાનો ટાર્ગેટ, પોતાનું લક્ષ્ય છે એને પ્રોપર જોઈ શકે અને પોતાનું બ્રાઇટ ફ્યુચર બનાવી શકે. તો આ ડાઇટ અને એક હેલ્થ પોતાની એ બેને કેર કરવી તો સ્પોર્ટ્સ તમારું ફ્યુચર સારું રહેશે. બાકી સ્પોર્ટ્સ મૂકી દો. થેન્ક યુ સો મચ સર, અમને આટલી સરસ માહિતી આપવા માટે અને જણાવવા માટે અમારા દર્શકોને કે સ્પોર્ટ્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને સ્પોર્ટ્સ માટે શું શું વસ્તુ કરવી જોઈએ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.